મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.4માં દાખલા નંબર 13 વિશે અભ્યાસ કરવાના છે, જેમાં નાભીઓ ±40 અને નાભી લંબની લંબાઈ 12 આપેલ છે. બરાબર. તો અહીં અક્ષ કયો છે? એક્સ અક્ષ પર કિંમત આપેલી છે, એટલે આપણો થશે અક્ષ એક્સ અક્ષ. તો અહીં નાભીઓ ±40 એ એક્સ અક્ષ પર આવેલી છે. ધેરફોર અતિવલયનો પ્રધાન અક્ષ શું થશે? ધેરફોર અતિવલયનો પ્રધાન અક્ષ એક્સ અક્ષ છે. બરાબર. પ્રધાન અક્ષ શું થશે? એક્સ અક્ષ થશે. હવે નાભીઓ જે છે એના આધારે આપણને એક સમીકરણ મળશે. તો લખીશું આપણે કે નાભીઓ ±C0 = ±40. ધેરફોર સીની કિંમત આપણને કેટલી મળશે? 4 મળશે. હવે સી માટેનું સૂત્ર કયું છે? વર્ગમૂળમાં a² + b² = 4. બંને બાજુ આપણે જ્યારે વર્ગ કરીએ છીએ તો વર્ગમૂળ અહીંથી દૂર થશે અને અહીં 4નો વર્ગ આપણને 16 મળશે. તો a² + b² = 16. એને આપણે સમીકરણ નંબર 1 આપી લઈશું. હવે નાભી લંબની લંબાઈ કેટલી આપેલી છે? આપણને 12 આપેલી છે. તો એ આપણે લખીશું અને એમાં આપણે એનું સૂત્ર લખીશું. તો નાભી લંબની લંબાઈ 2b²/a = 12 આપણને આપેલ છે. હવે b² ને સૂત્રના કરતા બનાવીએ તો આ ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે અને આ બે ગુણાકારમાં છે તો નીચે ભાગાકારમાં આવશે. ધેરફોર b² બરાબર શું મળશે? 12a/2. તો અહીંયા 6 દુ 12 થાય છે અહીં. તો b² બરાબર આપણને શું મળે છે? 6a. તો b² ની કિંમત આપણે ક્યાં મૂકવાની છે? સમીકરણ નંબર 1માં. સમીકરણ 1માં b² = 6a મૂકતા આપણને એક સમીકરણ મળશે. a² + 6a = 16. ધેરફોર 16 જે છે જમણી સાઈડ છે એને આપણે ડાબી સાઈડ લાવીશું તો માઇનસ થશે. પ્લસ 6a - 16 = 0. બરાબર. હવે 16ના એવા અવયવ પાડવાનો છે કે જેથી આપણને 6 મળે છે. બરાબર. 8 દુ 16 થાય. તો આપણે લખીશું a² + 8a - 2a - 16 = 0. અહીંથી a કોમન નીકળશે તો a + 8 - 2 કોમન નીકળશે તો a + 8 = 0. તો આપણને મળશે a + 8 અને a - 2 = 0. ધેરફોર આપણને a ની કિંમત કેટલી મળશે? -8 અને a ની કિંમત આપણને મળશે 2. તો a = -8 અથવા a = 2. આ બંને કિંમતનો ઉપયોગ કરીને આપણે b² શોધીશું. હવે આપણને કઈ કિંમત આપેલી છે? b² = 6a છે. તો એમાં આપણે સૌથી પહેલાં a = -8 લેતા. તો એમાં આપણે a ની કિંમત જે છે એ -8 મૂકીશું. તો 6 × 8 = 48. ઇમ્પ્લાઇઝ ધેટ b² આપણને કેટલા મળશે? -48. માઇનસ કિંમત શક્ય નથી એટલે આપણે લખીશું કે જે શક્ય નથી. બરાબર. હવે a ની કિંમત આપણે 2 લેવાના છે તો 2 લેતા a બરાબર 2 મૂકતા તો b² = 6 × 2. 6 દુ 12. તો b² બરાબર શું મળશે આપણને? 12 મળશે. બરાબર. તો અહીં આપણને ધન કિંમત મળે છે એટલે આ પોસિબલ છે. b² = 12. તો a² ની કિંમત શોધવા માટે આમ a = 2 ઇમ્પ્લાઇઝ ધેટ શું થશે? a² બરાબર 2નો વર્ગ 4 થશે. બરાબર. તો a² ની કિંમત આપણને શું મળે છે? 4 મળે છે. હવે આપણું જે અતિવલયનું સાદું સમીકરણ છે એ લખીશું. ધેરફોર અતિવલયનું સમીકરણ. આપણો સૌથી પહેલો અક્ષ કયો છે? અક્ષ કયો છે? એક્સ અક્ષ છે. એક્સ અક્ષ હોવાથી આગળ શું આવશે? x² જે છે એ આગળ આવશે એટલે કે x² ના છેદમાં a² -y² ના છેદમાં b² = 1. હવે એમાં આપણે a² અને b² ની કિંમત મૂકીશું. a² બરાબર 4 અને b² બરાબર 12. ધેરફોર માંગેલ અતિવલયનું સમીકરણ a² ના છેદમાં
સોરી એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર બરાબર 4 માઇનસ વાય સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર બરાબર 12 ઇક્વલ ટુ 1. આ પ્રમાણે આપણો જે 10 નંબરનો દાખલો છે એ અહીં પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. અને વિડીયો પસંદ આવ્યું તો તમારા મિત્રોને પણ તમે શેર કરશો, બરાબર. પ્લીઝ સપોર્ટ મી, બરાબર. આ ચેનલ જે છે એ તમને ઉપયોગી બનશે 11-12 તેમજ ધોરણ 6 થી 10ના કોઈ પણ ધોરણ માટે તમને ગણિતના દાખલા માટે આ ચેનલ ખૂબ ઉપયોગી બનશે. અને મને સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે. કોમેન્ટમાં રાધે રાધે તમે જરૂરથી લખજો, બરાબર. તો મળીએ આપણે. સૌને રાધે રાધે.